સર્વને જય સિયારામ, જય હનુમાન, જય શનિદેવ. મિત્રો, તારીખ 16 મે 2026 અને શનિવાસીય અમાસ અને આ જ દિવસે શનિ જયંતિ. આપણા મારુતિ ધામની અંદર શનિ જયંતિ નિમિત્તે એક પૂજા પાઠનો પ્રોગ્રામ રાખ્યો છે. આપણી આસ્થા મુજબ આ દિવસે, ખાસ કરીને આ અમાસના દિવસે બધી મનોકામના પૂર્ણ થાય એવી આ અમાસ છે. અને આ અમાસનું નામ ભાવુકા અમાસ છે. જેટલો ભાવ આપણે હનુમાનજી મહારાજ પ્રત્યે, શનિદેવ પ્રત્યે રાખીએ એટલું જ ફળ આપણને મળે. જેટલો ભાવ પ્રબળ એટલું ફળ અધિક. તો મિત્રો, શનિવારના દિવસે તમારે સાંજે 7:30 વાગે મારુતિધામ પધારવાનું છે. બીજું ખાસ કહું તમને કે જે લોકોને શનિની 2.5 વર્ષની અથવા તો 7.5 વર્ષની પનોતી ચાલતી હોય અથવા તો શનિ દોષ હોય, તે આ દિવસે ખાસ આવી અને હવનમાં પોતાની શ્રદ્ધા મુજબ, પોતાની ભક્તિ મુજબ હવનમાં આવી અને દર્શન કરે. જે કંઈ મંત્ર આપું એ મંત્ર બોલે, જેનાથી શનિ દોષ પણ ઓછો થઈ શકે છે. તો મિત્રો, આ ભાવુકા અમાસ અને સાથે શનિ જયંતિ, ખાસ તો શનિ જયંતિને દિવસે આખો દિવસ આમ તો ઓમ શનીશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે. બીજું, મારુતિધામમાં સાંજે 7 વાગે આપણે એક શનિદેવનો હવન કરવાના છીએ. સાંજે 7 થી 8:30 સુધી હવન ચાલુ રહેશે. અને ખાસ કરીને આ દિવસે કાળા તલ, કાળા અડદ, સરસવનું તેલ તથા યથાશક્તિ દાન શનિ મંદિરમાં કરવું જોઈએ. બીજું મિત્રો, અમાસ છે, શનિવાસી અમાસ છે, જે પિતૃઓના મોક્ષ માટે અથવા તો પિતૃઓની શાંતિ માટે પણ આ દિવસનું ઘણું મહત્ત્વ છે. એટલે સવારે વહેલા ઉઠી પીપળાનું વૃક્ષ હોય ત્યાં માટીના કોળિયાની અંદર આડી વાટનો તેલનો દીવો કરવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી પીપળાના વૃક્ષને 7 પ્રદક્ષિણા કરવાની. એટલું કર્યા પછી પીપળાના વૃક્ષની સામે હાથ જોડી અને પિતૃઓને હૃદયમાં ધારણ કરી, યાદ કરી ઓમ પિતૃભ્યે નમઃ મંત્ર 11 વાર બોલવું. ઓમ પિતૃભ્યે નમઃ, ઓમ પિતૃભ્યે નમઃ, ઓમ પિતૃભ્યે નમઃ. આ મંત્રનું 11 વખત ઉચ્ચારણ કરવું. આટલું કરવાથી પિતૃના આત્માને શાંતિ મળે અને વિશેષ આપણને પિતૃના આશીર્વાદ મળે. કાંઈ પણ કામમાં અડચણ આવતી હોય, કોઈ મુશ્કેલી આવતી હોય, તો એના માટે આ દિવસે 7 વખતના હનુમાન ચાલીસા અવશ્ય કરવા જોઈએ. સાંજે 8:30 આપણા મારુતિધામમાં શનિવારના હિસાબે પણ સાંજે 7:30 વાગે હનુમાન ચાલીસા, સાંજે 8:30 વાગે હનુમાન ચાલીસા શરૂ થવાના છે. તો સૌ ભાવિક ભક્તોને પધારવા મારું હાર્દિક નિમંત્રણ છે. જય સિયારામ, જય હનુમાન.